નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ મહારાજા સાહેબજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું એક મહત્વપૂર્ણ જે સૂચના છે અને માહિતી છે તે આપવા જઈ રહ્યો છું. ધ્યાનથી દરેક વિદ્યાર્થી મિત્રો સાંભળજો. સર્વપ્રથમ તો આ વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓએ જે પણ વર્ષમાં એડમિશન લીધું છે, એ ફેકલ્ટી ઓફ કોમર્સ હોય અથવા કે કોઈ પણ અન્ય ફેકલ્ટી હોય, અને તે દરેક વિદ્યાર્થી મિત્રો એસસી એસટી તથા ઓબીસી કેટેગરીથી આવે છે. તો ફક્ત એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો એસટી કાસ્ટથી આવે છે, બિલોંગ કરે છે, તે લોકો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ફિલ કરશે, ભરશે, ત્યારે એક જે મહત્વપૂર્ણની નોંધ છે તે લોકોને લેવાની રહેશે. OTR વન ટાઈમ રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે એ ત્યાં મળશે, એટલે કે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર. તો OTR નું જે ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને ફરજિયાત ભરવાનું રહેશે. ફક્ત એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો એસટી કાસ્ટથી બિલોંગ કરતા હોય, ફક્ત ને ફક્ત એસ અને ટી, એ ધ્યાન રાખજો. અને આ જે ફોર્મ છે OTR નું વન ટાઈમ રજિસ્ટ્રેશનનું, એ દરેક ફેકલ્ટીમાં દરેક વર્ષના વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ અપ્લાય કરી રહ્યા છે. એ ફોર્મ ભર્યા પછી જ તમે પોતપોતાના ડિપાર્ટમેન્ટ કે પોતપોતાની બિલ્ડિંગ ઉપર કોર્ડિનેટરની સિગ્નેચર કરાવીને ફેકલ્ટી ઓફ કોમર્સમાં જો તમારું એડમિશન હોય તો ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ પર સવારે 11:30 થી બપોરના 1:30 વાગ્યાની વચ્ચે તમારું સ્કોલરશિપનું ફોર્મ ડોક્યુમેન્ટ સાથે તમે ત્યાં જમા કરાવી શકો છો. અન્ય માહિતી માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો અમારા વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી છે. નમસ્કાર.